અમદાવાદ શહેરમાં સવારથી જ અવિરત વરસાદ છે તે અનેક વિસ્તારમાં પડી રહ્યો છે. સાથે જ અમદાવાદ શહેરના જશોદાનગર હોય, વટવા વિસ્તાર છે કે મણિનગર વિસ્તાર છે, અવિરત વરસાદને કારણે આપ સ્થિતિ જોઈ શકો છો કે અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર નહીં પરંતુ જે કહી શકાય કે તળાવ નગરીમાં ફરી ગયું છે, એક લેક નગરીમાં ફરી ગયું છે. તે પ્રકારની સ્થિતિ લોકો છે કદાચ આ વરસાદનો એન્જોય કરી રહ્યા છે, પરંતુ સાથે જ લોકોને એ મુશ્કેલી પણ જોવા મળી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખો જે જશોદાનગરનો આ એરિયો છે જેની અંદર હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં કમર સુધી પાણી છે તે ભરાયા છે અને લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. લોકોના ઘરો છે, લોકોની જે કહી શકાય કે તમામ જે દુકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જે ટ્રી છે તે પણ અડધા ડૂબી ગયા તે પ્રકારના હાલ છે જોવા મળી રહ્યા છે. અને આ છે અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર નહીં પરંતુ લેક સિટી બની ગયું છે. અવિરત એક વરસાદ પડે અને વરસાદની અંદર અમદાવાદ શહેરના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે. લોકોને જોડવાનો પ્રયાસ કરશું, લોકો શું કહી રહ્યા છે. મારા કેમેરા અમિતને પણ કહીશ કે લોકો સાથે જોડવાનો પ્રયાસ કરીએ કે લોકોનો શું અભિપ્રાય છે, કારણ કે અવિરત આ વરસાદ થાય આ સ્થિતિ હતી. આપ આ વિસ્તારમાં રહો છો, આપણે ઊભા છે કદાચ કમર સુધી, આપણા ગોઠણ સુધી તો પાણી છે. આ સ્થિતિ દર વર્ષે આ પ્રકારની હોય છે. છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારની આ પરિસ્થિતિ છે અને આનો કોઈ નિકાલ નથી. વારંવાર આવેદનપત્રો, વારંવાર રજૂઆતો, વારંવાર અરજીઓ કરીને અમે થાકી ગયા છીએ. ખાલી ને ખાલી વાયદા કરવામાં આવે છે પણ ગ્રાઉન્ડ લેવલે કોઈ કામ થતું નથી. ક્યાંક ને ક્યાંક આ ભાજપના ભ્રષ્ટાચારના વરસાદમાં અમારો વિસ્તાર ડૂબી રહ્યો છે. વરસાદ ડૂબી રહ્યો છે. કેટલા વર્ષથી અહીં રહો છો ભાઈ? હું અહીંયા 7 થી 8 વર્ષથી નોકરી કરું છું. દર વર્ષે આ જ પરેશાની હોય છે કે અમારા આખા જો ઇલેક્ટ્રોનિકનો સામાન છે ઉપર મૂકવો પડે છે, છતાં પણ અહીંયા નુકસાન થાય છે. તમે આખી દિવાલ બનાવી છે, આખી બનાવી છે છતાં પણ કોઈ સોલ્યુશન નથી. પાણી અંદર આવી જ જાય છે. પાણી અંદર આવી જાય છે. હું ફરી આપણે દ્રશ્યો બતાવી મારા કેમેરામેનને કહીશ કે જે જોઈ શકો છો બાળકો પણ એન્જોય કરી રહ્યા છે, કારણ કે બાળકોને એવું છે કે આ વરસાદ છે, અહીં આ લેક છે અને કદાચ અહીં સ્વિમિંગ પુલ છે. પરંતુ ફરી દ્રશ્યો મારા કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે. અવિરત આપ જોઈ શકો છો કે જ્યાં નજર જાય ત્યાં સુધી લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકો છે તે આ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે. દુકાનો છે તેની અંદર એટલું પાણી ઘૂસી ગયું છે અને આખો રસ્તો જે છે આ જશોદાનગરનો રસ્તો કહેવામાં આવે છે. જશોદાનગરનો આ વિસ્તાર છે, આ વિસ્તારની સ્થિતિ છે. અને આજે આપ જોઈ શકો છો કે બાળકો પણ કંઈક એન્જોય કરી રહ્યા છે, કારણ કે રવિવારનો દિવસ એટલે સ્કૂલે રજા છે. બાળકો એન્જોય કરી રહ્યા છે અને આ સ્થિતિ છે અમદાવાદ શહેરના સ્માર્ટ શહેરની અંદર. જે કહી શકાય કે અમદાવાદ શહેરના આવા અનેક એવા વિસ્તારો છે જે વિસ્તારો આજે સ્વિમિંગ પુલ અહીં બની ગયા છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 જશોદાનગર, અમદાવાદ. સમગ્ર અમદાવાદ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના નારોલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. ખાસ કરીને રવિવારની રજા હતી, અનેક લોકો મજા માણવા માટે બહાર નીકળ્યા હતા ત્યારે તેઓએ આ વરસાદમાં ભીંજાવાનો સમય આવ્યો હતો અને અનેક વાહનો પણ બંધ પડી ગયા હતા, કારણ કે ચારે તરફ પાણી જોવા મળ્યું હતું. જોકે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર અમદાવાદ શહેરની આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો હાલમાં જે વિઝિબિલિટી છે તે પણ બિલકુલ ડાઉન જોવા મળી હતી, કારણ કે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને સમગ્ર અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ પણ આપ જોઈ શકો છો અહીં આ જે વિસ્તાર છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એટલે ખૂબ જ ગંભીર પ્રકારના દ્રશ્યો છે તે અમદાવાદ શહેરની અંદર જોવા મળ્યા હતા. એક તરફ કાળા ડિબાંગ વાદળો, ધોધમાર વરસાદ અને વિઝિબિલિટી પણ ડાઉન જોવા મળી હતી. પરિણામે વાહન ચાલકો છે વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને સમગ્ર અમદાવાદ શહેરને વરસાદે ગમરોડ્યું હતું. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નારોલ લાંભા હાઈવે ઉપરના દ્રશ્યો છે. કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેનો સ્પષ્ટ અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે, કારણ કે ચારે તરફ કાળા ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિઝિબિલિટી પણ કયા પ્રકારની છે તે આપ જોઈ શકો છો, કારણ કે લગભગ નજીવા અંતરે પણ કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાહન ન જોઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સમગ્ર અમદાવાદ શહેરની અંદર આ જ પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે અને પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. ખાસ કરીને લોકોની રવિવારની મજા છે તે બગાડી છે, કારણ કે ધોધમાર વરસાદે ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.